હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓલ વેલ? ઓકે. બીજી કોઈ વાત તો છે નહીં આપણી પાસે, માત્ર ભણવું અને ભણાવવું. 1.7 નંબરનો ટોપિક છે વાલાઓ આપણી પાસે. હાલમાં ઘણા બધા વિદ્યુત ભારો હોય તેમની વચ્ચે બળ કેમનું લાગે, હવે એને બીજી ભાષામાં સંપાતપણાનો સિદ્ધાંત પણ કહે છે. સમજવાની કોશિશ કરીએ. એના પહેલા એક નાની વાત કરી લઉં. તમે થિયરી સમજ્યા છો તો આગળ એક નાનો પ્રશ્ન મારા ફોર્મેટમાં આવી ગયો છે, તમે જોયો હશે, કે જેમાં કુલમ્બના નિયમની મર્યાદા હતી. શું કીધું આ મર્યાદામાં? તો કે આપણે એવું કીધું કે કુલમ્બનો નિયમ એ માત્ર બે જ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ આપે. બીજું, એ બે વિદ્યુતભાર સ્થિર હોવા જોઈએ. ત્રીજું, બે વિદ્યુતભાર બિંદુવત હોવા જોઈએ. ચોથું, આ વિદ્યુતભાર બહુ જ નજીક એટલે 10⁻15 કરતા વધારે નજીક ન હોવા જોઈએ. અને એના પછી છેલ્લું બહુ જ દૂર ના હોવા જોઈએ. દૂર એટલે 10⁻18 થી વધારે અંતર ના હોવું જોઈએ. આ બધી મર્યાદા છે. એમાંની એક મર્યાદા પહેલી જે બોલ્યા તેનો ઉપયોગ અહીંયા છે. કુલમ્બનો નિયમ માત્ર બે જ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ આપે છે, એટલે એને ટુ બોડી ફોર્સ કહીએ છીએ. પણ જો આપણા તંત્રમાં 2 થી વધારે 3, 4, 5 આવા વિદ્યુતભાર હોય તો શું થાય? તો એનો જવાબ સંપાતપણાના સિદ્ધાંતમાં છે. એનો મતલબ શું થયો હવે? તો કે એનો મતલબ એ થયો કે હું 3 વિદ્યુતભારનું બનેલું તંત્ર વિચારું છું. તો હાલમાં જો હું 3 વિદ્યુતભારનું તંત્ર વિચારું તો એમાંનો આ ઉગમ બિંદુનો ભાગ અહીંયા બતાવું છું. આ ઉગમ બિંદુ હતો. ત્યાંથી મારી પાસે પહેલો વિદ્યુતભાર આ અહીંયા છે, જેને હું નામ આપું છું Q1. એનો સ્થાન સદિશ થઈ શકશે R1. આ બધું લખવાનું આવે છે કે આકૃતિમાં O સંદર્ભ બિંદુ છે, ત્યાંથી Q1 નો સ્થાન સદિશ R1 છે. બીજો વિદ્યુતભાર જે હું અહીંયા મૂકું છું, જેને નામ આપું છું Q2. હવે આ Q2 વિદ્યુતભારનો અહીંયાથી હું સ્થાન સદિશ બતાવીશ, જેને કહીશ R. કોની આ સ્થાન સદિશને નામ આપીશ R2. પણ આ સ્થાન સદિશ કોને જોડે છે? તો કે 2 થી 1 ને, તો હું અહીંયા નામ આપી શકીશ R12 સદિશ. હવે આ પણ ધન છે ને આ પણ ધન છે, તો બે વચ્ચે જે બળ લાગશે અપાકર્ષી હશે. એનો મતલબ કે Q1 પર લાગતું બળ અહીંયાથી આ દિશામાં છે. આ બળને આપણે નામ આપી દઈએ F12. હવે બીજો એક વિદ્યુતભાર મારી પાસે આ જગ્યા ઉપર છે. આ વિદ્યુતભારને નામ આપીશ Q3. અહીંયાથી આનો સ્થાન સદિશ R3 આની જેમ છે. અને આ Q3 થી Q1 ને જોડતો સદિશ, જેને હું નામ આપીશ R13 સદિશ. હવે આ વિદ્યુતભાર ધન છે, આ પણ ધન છે, તો એનું અપાકર્ષી બળ 3 વડે 1 પર આ દિશામાં લાગશે F13. હવે આ બંનેનો પરિણામી સદિશ શોધવા માટે યાદ કરો ભૂતકાળને ધોરણ 11 સદિશનું ચેપ્ટર, બે સદિશનો સરવાળો કરવાનો. કયો નિયમ વાપરવાનો છે? તો કે સબાચારનો નિયમ. કેવી રીતે વાપરીશું? તો કે આની સામેની બાજુ અને આની સામેની બાજુ ડ્રો કરી દઈએ. તો આવી રીતે અને આવી રીતે, અને આની સાથે જોડી દો, તો આ તમને મળી શકશે F1. બસ આ કશું જ નહીં પણ થયો સંપાતપણાનો સિદ્ધાંત. હું પહેલા સ્ટેટમેન્ટ લખી દઉં. ઘણા બધા વિદ્યુતભારો વડે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એ દરેક વિદ્યુતભાર વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલો હોય છે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે.
મતલબ થોડીક મર્યાદા છે આપણી હાલમાં. બોર્ડ નાનું છે, થિયરી લાંબી આવશે, તો કેટલાક વાક્યો હું બોલી જઈશ કે જે ઓલરેડી તમારે આની અંદર મેન્શન કરવાના આવશે થિયરી લખો છો ત્યારે, એટલે થોડીક કાળજી રાખજો એની. ઓકે, હવે આ જ આકૃતિનું વર્ણન અહીંયા શબ્દોમાં આવશે કે આકૃતિમાં Q1, Q2, Q3 વિદ્યુત ભાર છે જેના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. તેમના પર લાગતા બળને આકૃતિમાં દર્શાવેલા છે. That's it. હવે જો હું લખું Q1 પર Q2 ને કારણે બળ, તો સૂત્રમાં હું લખી શકું F12, કુલમ્બનો નિયમ યાદ છે ને, is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 upon R12 square R12 caret. સમીકરણ નંબર 1. એના જેવું જ Q1 પર Q3 ને કારણે બળ, તો હું અહીંયા લખીશ F13 સદિશ બરાબર 1/4 pi epsilon 0 Q1 Q3 R13 square R13 caret. આ બંને બળ અહીંયા બતાવેલા છે. લખવાનું વાક્ય સવાચના નિયમ અનુસાર પરિણામી બળ Q1 પર, તો Q1 પર પરિણામી બળ. તો હવે હું લખીશ F1 is equal to F12 plus F13. આ બંનેનો સદિશ સરવાળો, પણ આમાંથી જેટલું કોમન નીકળી શકે એવું છે આપણે પહેલેથી જ લઈ લઈએ. તો આની અંદર નીકળી શકશે 1/4 pi epsilon 0 into Q1, અને એની સાથે હવે બાકી રહ્યું આપણી પાસે Q2 upon R12 square into R12 caret plus Q3 upon R13 square R13 caret. સમીકરણ નંબર 3. પણ વાલાઓ તમને એમ થાય કે બસ 3 વિદ્યુત ભાર જ હોઈ શકે, એનાથી વધારે ના હોય ને. આપણે એને પણ પિક્ચરાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ અને એના ઉપરથી પણ પરિણામ લઈએ. તો હવે હું એવું કહું છું કે ધારો કે મારી પાસે n વિદ્યુત ભારનું બનેલું તંત્ર છે, તો જો n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો, હવે n વિદ્યુત ભારનો મતલબ તમને ખબર છે કે ઘણા બધા વિદ્યુત ભાર હોઈ શકે છે આના સિવાય. તો આપણે એક પછી એક લેતા જઈએ, 3 4 5 લઈશું, પછી કન્ક્લુઝન પર આવીશું. ધ્યાન રાખજો. સૌથી પહેલા આને બતાવી સંદર્ભ બિંદુઓ આની જેમ છે. Q1 વિદ્યુત ભાર આ સ્થાન પર છે Q1, તો એનો સ્થાન સદિશ R1. ઓલા આકૃતિ છે ને, લાઈનો એમ જ દોરી દેવાથી નહીં થાય, ક્રમ પ્રમાણે તમારે દોરવું પડશે, તો સમજ પણ પડશે અને દોરવું સહેલું પણ થશે. એટલે પહેલા Q1 અને એનો સ્થાન સદિશ. ધારો કે મારી પાસે Q2 વિદ્યુત ભાર આ સ્થાન પર છે. હવે Q2 ને કારણે જો એનો સ્થાન સદિશ બતાવવાનો થાય અહીંયાથી, તો આ થઈ ગયો R2 અને આને કહીશ R12 સદિશ. નક્કી છે બંને ધન છે, એટલે આનું અપાકર્ષી બળ તમને મળશે અહીંયાથી આ દિશામાં, જેને હું નામ આપીશ F12 સદિશ. ઓકે, ધારો કે મારી પાસે ત્રીજો વિદ્યુત ભાર Q3 અહીંયા છે, તો આ Q3 નો સ્થાન સદિશ થઈ ગયો, જેને હું નામ આપું R3, અને આની સાથે જોડી દઉં તો આનો સ્થાન સદિશ R13. ત્રીજો પણ ધન વિદ્યુત ભાર છે, તો આના કારણે બળ લાગશે અહીંયાથી આ દિશામાં, તો હું આને નામ આપી શકીશ F13. અગેન સબાચનો નિયમ જો લાગુ પાડીશ તો આનું પરિણામ શું થશે? તો સબાચનો નિયમ લાગુ પાડીશ તો આનું પરિણામ આવું કંઈક થશે. રાઈટ? તો આ થઈ શકશે F ડેશ. આપણે એમ જ નામ આપી દીધું છે F ડેશ. F ડેશ છે શું હલાવો? તો F ડેશ છે Q3 અને Q2 વડે Q1 પર લાગતા બળનું પરિણામ છે. આગળ કીધું તો એ પ્રમાણે 3 જ વિદ્યુત ભાર નથી આપણી પાસે, ચોથો પણ છે. તો ચોથો વિદ્યુત ભાર ક્યાં લેવો? આપણી મનસ્વી વસ્તુ છે, ગમે ત્યાં લઈ શકાય. ધારો કે હું ચોથા વિદ્યુત ભારને અહીંયા લઉં છું, તો આ વિદ્યુત ભારને નામ આપ્યું Q4. Q4 ને આની સાથે જોડતો સદિશ બતાવીશ, જેને હું કહીશ R4. રાઈટ?
Q4 ને Q1 સાથે જોડતો સદિશ બતાવીશ જેને હું કહીશ R14 રાઈટ આ પણ ધન છે તો આની ઉપર જે બળ લાગશે તે બળની દિશા આ થઈ શકશે તો આ બળનું નામ F14 સદિશ હવે મારે પરિણામ કોનું શોધવાનું તો પરિણામ શોધવાનું 14 અને F ડેશ પાછો કયો નિયમ બોલ્યા સબાચનો નિયમ રાઈટ તો આની સાથે સબાચના નિયમની અંદર આવી રીતે થયું તો આ બળને હું નામ આપી દઉં F ડબલ ડેશ રાઈટ પાંચમો વિદ્યુત ભાર જોઈએ છે પાછો પ્રશ્ન થાય સર મૂકવાનો ક્યાં બહુ ભીડ થઈ ગઈ છે કઈ વાંધો નહીં એક વધારે મૂકી દઈએ વિદ્યુત ભાર અહીંયા મૂકો છે અહીંયા મૂકો છે અહીંયા મૂકો છે જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં મૂકી શકો છો ઉપર જગ્યા નથી તો આપણે અહીંયા એક વિદ્યુત ભાર મૂકી દઈએ જેને નામ આપી દઈએ Q5 જોઈ લેજો હવે અહીંયાથી આનો સ્થાન સદિશ અને અહીંયાથી આ સ્થાન સદિશ તો આ ઉગમ બિંદુથી જોડાઈને એટલે આને નામ આપીશું R5 આને નામ આપીશ R15 પાંચને એક સાથે જોડે છે તો વાલાવાનું પરિણામી બળ થઈ શકશે આવી રીતે તો હું આ બળને નામ આપીશ F15 હવે કોનું પરિણામ શોધશું તો કે F ડબલ ડેશ અને F15 નું ઓકે તો હવે એનું પરિણામ શોધવા માટે આને સમાંતર બાજુ અહીંયાથી આવી રીતના અને આને સમાંતર બાજુ અહીંયાથી આવી રીતના તો એનો મતલબ અહીંયાથી આ જે મળ્યું એ F ટ્રિપલ ડેશ જોયું ને કીધું તું પહેલા બહુ જ ક્લમઝી થઈ જશે હવે જો તમે એક લાઈન આમ દોરો બીજી આમ દોરો ત્રીજી આમ દોરો ચોથી આમ ના મેળ પડે એટલા માટે સિસ્ટમેટિકલી ખબર ના પડે તો વિડિયો ફરીથી જોજો કે પહેલું શું મૂક્યું પછી શું થિયરી લખવી તો બહુ સહેલી છે રાઈટ આગળ જોઈએ આની અંદર જો n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો Q1 પર પરિણામી બળ પાછું લખવું પડશે હો અહીંયા કે n વિદ્યુત ભારોમાં Q1 Q2 Qn છે જેમના કોઈ ઉગમ બિંદુથી સ્થાન સદિશ અનુક્રમે R1 R2 અપ ટુ Rn છે આમ બધું લખવું પડે તો માટે F1 is equal to F12 F13 plus up to F1n હવે આ બધાના સૂત્રો પાછા આની રીતે મારી પાસે છે જેવું જ માની લઉં છું પછી પાછું લખું છું પરિણામી બળ તો જોજો F1 is equal to આમાંથી આ બંને સમાન જ આવવાના દરેક પદમાં એટલે બહાર લઈ લીધા ડાયરેક્ટ આ નથી લખતો હજી એક સ્ટેપ લખું છું F12 માટે લખીશ Q1 Q2 R12 square R12 carry Q1 Q3 R13 square R13 carry right હવે આ કેટલા પદ સુધી જશે તો કે n પદ સુધી તો પ્લસ Q1 Qn R1n square into R1n caret આ caret વાળું પદ શું છે તો ખબર છે ને એકમ સદિશ છે વાલાઓ ઓકે માટે F1 સદિશ is equal to Q1 પણ કોમન છે તો Q1 upon 4 pi epsilon 0 તો અહીંયા થશે Q2 R12 square R12 caret Q3 R13 square R13 caret plus Qn R1n square અને R1n caret હવે છેલ્લું એક પદ કે આટલા બધા લાંબા પદ ન લખવા હોય તો F1 is equal to Q1 4 pi epsilon 0 યાદ છે ને સમેશન હવે આ સમેશન ની લિમિટ નક્કી કોણ કરશે તો જુઓ 1 1 1 બધે સરખું જ છે 2 2 3 n તો અહીંયા હું લખીશ I is equal to 2 to n બરાબર ઓકે હવે આ પદમાં વધારાનું શું આવશે તો કે આ જે બદલાય છે ને ત્યાં મૂકી દઈશું qi ના છેદમાં r 1 બધે જ છે તો 1 અને એની સાથે આવશે i એવું જ સ્ક્વેર
અને એની સાથે આવશે r1i કેરેટ. તો આ આપણું પરિણામી સૂત્ર થઈ ગયું. શેના સાથે સંકળાયેલું? સંપાતપણાના સિદ્ધાંત સાથે. જ્યારે પણ સદિશમાં દાખલા શીખશો ને કુલમના નિયમના, ત્યારે આ સૂત્રની બહુ જ આવશ્યકતા રહેશે મારા વાલાઓ. એટલે સદિશમાં અગેન કહું છું, સદિશના સરવાળા, સદિશની બાદબાકી 11મા ધોરણમાં જે શીખ્યા છો એને થોડુંક રિવાઇઝ કરી લેજો અને દાખલા સહેલા થશે. કારણ કે વિદ્યુત તો વિદ્યુત, ચુંબકત્વમાં પણ સદિશની નિશાનીઓની સાથેના દાખલા આવશે, થિયરી પણ આવશે. એટલે શું કરીશું? તો આગળ સમજાવ્યું એ પ્રમાણે આ તો તૈયાર કરવાનું જ, પણ આપણું બેકગ્રાઉન્ડ પણ મજબૂત બનાવીશું ને. તો ચેપ્ટર નંબર આગળના જે 11મા ધોરણના સદિશ સાથે સંકળાયેલા છે એ તૈયાર કરવા પડશે, જોવા પડશે, એના કન્સેપ્ટ ક્લિયર કરવા પડશે, તો સરસ મજા આવશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડુંક રિવિઝન પણ કરી લઈશું, આગળ શું શીખ્યા હતા. કારણ કે ઘણા બધા દિવસથી આપણે દાખલા, થિયરી, ના તે બધું ચલાવીએ છે, પણ આગળ ગયું એનું શું, તો એને થોડુંક યાદ કરી અને પછી પાછા આપણે એક નાના સરખા નવા કન્સેપ્ટ પર આગળ જવાના છીએ. થેન્ક યુ સો મચ. વાંચતા રહેજો ફિઝિક્સને અને તૈયાર કરતા રહેજો ફિઝિક્સને. થેન્ક યુ સો મચ.